બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આરોગ્ય અંગે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી। થેલેસીમિયા જેવા ગંભીર વારસાગત રોગ સામે જાગૃતિ લાવવા વિશેષ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસીમિયા એક ગંભીર વારસાગત રક્ત વિકાર છે, જેમાં શરીર સામાન્ય હિમોગ્લોબિન બનાવી શકતું નથી, જેના કારણે લાલ રક્ત કોશિકાઓ ઝડપથી તૂટી જાય છે અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ ઘટે છે। આ જન્મજાત રોગ છે, જે માતા પિતાના જનીનો દ્વારા બાળકમાં આવતો હોય છે। બનાસકાંઠામાં સ્ત્રી સમાજ ડીસા દ્વારા સર્વોદય લો કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડક્રોસ ડીસા તાલુકા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે થેલેસીમિયા સ્ક્રીનિંગ કેમ્પ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પ્રોજેક્ટ ચેરમેન ભારતીબેન શાહ, નમ્રતાબેન માંકોડ, રીટાબેન મહેશ્વરી અને મંજુબેન સાસણિયાના માર્ગદર્શન હેઠળ આયોજન થયું હતું, જેમાં 250થી વધુ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરીને રિપોર્ટ તૈયાર કરાશે। ઇન્ડિયન રેડક્રોસની ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને ડર દૂર કરીને એકવાર ટેસ્ટ કરાવવાની મહત્વતા સમજાવવામાં આવી હતી, કારણ કે આ તેમના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે। જો કોઈ વિદ્યાર્થી થેલેસેમિયાગ્રસ્ત જણાય તો તેમને ડૉક્ટર ભરતભાઈ શાહ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સારવાર અંગે માહિતી આપવામાં આવશે। આ પ્રસંગે સ્ત્રી સમાજના ડીસાના પ્રમુખ એવા કાંતાબેન પટેલ સહિત સ્ત્રી સમાજની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્કાર। સ્ત્રી સમાજ સંસ્થાના વડીલ મુખ્ય સલાહકાર અને પરિવાર સભ્યો સર્વે સર્વોદય સાથે સર્વોદય કોલેજ પ્રાધ્યાપક પ્રોફેસર સ્ટાફ તથા સંગઠન આજે અમે સ્ત્રી સમાજ દ્વારા અને રેડક્રોસ દ્વારા થેલેસેમિયાનો એક પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ। જે થેલેસેમિયા એક જેનેટિક અને ડિસઓર્ડર છે, જે માતા પિતાથી બાળકોમાં વારસાગત રીતે ફેલાય છે। આ રોગમાં શરીર પૂરતું હિમોગ્લોબિન બની શકતું નથી, તેના કારણે દર્દીને વારંવાર રક્ત ચઢાવવાની જરૂર પડે છે। થેલેસેમિયાને મુખ્ય પ્રકાર હોય છે માઇનર અને મેજર થેલેસેમિયા। મેજર વધુ ગંભીર હોય છે, જેમાં દર્દીને આખી જિંદગી સારવાર લેવી પડે છે। મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે થેલેસેમિયા સંપૂર્ણપણે રોકી શકાય છે। લગ્ન પહેલા બ્લડ ટેસ્ટ કરીને જાણી શકાય કે કોઈ વ્યક્તિ થેલેસેમિયા કેરિયર છે કે નહીં, અને વ્યક્તિ કેરિયર હોય તો તેના બાળકોને થેલેસેમિયા થવાની શક્યતા હોય છે। આ રોગથી બચવા માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે। આપનું નાનું પગલું એ એક ટેસ્ટ કરાવવું ભવિષ્ય માટે સભ્યમાં સમસ્યાઓ ટાળી શકે છે। ચાલો આપણે સાથે મળીને આ એક થેલેસેમિયાનો પ્રોજેક્ટ લઈએ અને થેલેસેમિયાથી લોકોને દૂર કરીએ। ડીસા સ્ત્રી સમાજ એક એનજીઓ છે, 1958થી કાર્યરત છે। એ દર સાલ નાના મોટા બધા પ્રોજેક્ટ કરતા રહીએ છીએ। આ વખતે અમે એક ખૂબ જ મોટું અને પહેલી વાર અમે કહીએ ને તો એવું પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ। સર્વોદયની લો કોલેજ અને કોમર્સ અને બીકોમ અને આર્ટ્સ કોલેજમાં અમે આ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ। 200 થી 250 છોકરાઓનું અમે થેલેસેમિયાનો પ્રોજેક્ટ કરીએ છીએ। એટલે એના માટે અમારે રેડક્રોસની એક ટીમ આવી છે અને એ લોકો બધાનો આ 200 થી 250 છોકરાઓનો ચેકઅપ કરી છે। અમારી એવી ઈચ્છા છે કે છોકરાઓ આમાં જાગૃત રહે, કારણ કે અમુક લોકો આનાથી ડરે છે કે ભાઈ અમારે આ નથી કરાવવું, પણ એમના ભવિષ્ય માટે આ જરૂરી છે। એટલે એ અમે પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ અને અમે એવું છીએ કે છોકરાઓનો નેગેટિવ જ આવે, કોઈનું પોઝિટિવ ના આવે। છતાં બી ઇનકેસ કોઈનો જો પોઝિટિવ આવશે તો ડોક્ટર ભરતભાઈ શાહ, બાળકોના ડોક્ટર, એમને એમને સમજાવશે સારી રીતે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।